અમરેલી ખાતે રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલી ખાતે 80માં રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ પર પધાર્યા હતા. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજને પુષ્પો અર્પણ કરાયા હતા. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. રાષ્ટ્રગાન જનમનગણ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લાની જુદી જુદી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા એક જબરદસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં જુદી જુદી કૃતિઓ રજૂ કરી જબરદસ્ત આકર્ષણ ઊભું કરેલ હતું. ત્યારબાદ રાજ્યની મહિલા પોલીસ વિંગ દ્વારા જુદી જુદી કવાયતો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા મહિલાઓ તથા પોલીસ કોન્સ્ટેબલોએ પોતાના મોટરસાયકલના જુદા જુદા સ્ટન્ટ રજૂ કરી અને લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા હતા. જુદા જુદી રીતે મોટરસાયકલો પર સવાર થઈ અને જોખમી સ્ટન્ટો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલ પોલીસ વિભાગના ડોગ સ્કોડ દ્વારા ગુના ડિટેક્શન અંગેની ડોગ સ્કોડની કામગીરીના પ્લોટ રજૂ કરાયા હતા. ડોગ દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે બતાવી લોકોને મંત્રમુગ્ધ કરાયા હતા. અમરેલી જિલ્લા અશ્વદળ અને રાજ્યના અન્ય જિલ્લામાંથી આવેલા અશ્વદળો દ્વારા જુદા જુદા અશ્વદળને લગતા સ્ટન્ટો રજૂ કરાતા લોકો ખૂબ જ આકર્ષિત થયા હતા. આ રાષ્ટ્રીય કાર્યક્રમના અંત ભાગમાં ફરી પધારેલા મહાનુભાવો અને જનમેદની દ્વારા રાષ્ટ્રગાન કરાયું હતું. 80માં આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અમરેલી ખાતે સંપન્ન થઈ તે જિલ્લા માટે ગૌરવની વાત છે. અંતમાં મુખ્યમંત્રીશ્રી તથા પધારેલ મહાનુભાવો દ્વારા ખુલ્લી જીપમાં ફરી પધારેલ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી.